બિલકુલ આજે મને એ જ દેખાતું એટલે જ કહું છું ને કે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં કંઈક 150 જેટલા એમાં મને 100 ભાવિ ધારાસભ્યો દેખાતા હતા. અમારો પરિવાર અકબંધ છે અને હવે 150 સીટો સાથે ફરીથી 27માં અહીંયા મળીશું. હું તો કહું છું 161 રાજીનામા આપે અમે તૈયાર છીએ. 100 જણા અહીંયા મને ભાવિ ધારાસભ્યો દેખાયા છે. હવે પ્રદેશ અધ્યક્ષ આ કહેતો હોય તો એમાં કંઈક વેલ્યુ હશે ને. આજે ગુજરાત વિધાનસભાની અંદર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની શપથવિધિ હતી. ઈશુદાનભાઈ ગઢવી આપણી સાથે છે, સીધી જ વાત તેમની સાથે કરીએ. ઈશુદાનભાઈ, આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની શપથવિધિ, આમ તો એક જ ધારાસભ્યની શપથવિધિ હતી આજે, પણ ઉત્સાહ એ આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓની અંદર જોવા મળી રહ્યો છે આજે. નહીં, આજે જે કાર્યકર્તાઓ 150 આવ્યા એમાં 100 ભાવિ ધારાસભ્યો હતા એટલે ઉત્સાહ હતો. તમે જુઓ, અરવિંદ કેજરીવાલજીએ અને આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા એક નવી રાજનીતિ કરી. તમે જુઓ, નવયુવાનોને ધારાસભ્યો બને છે. અમારા જેવાને કોણ ધારાસભ્યો બનાવડાવે? આ નવયુવાનોની એક નવી રણનીતિ, નવી રાજનીતિની શરૂઆત થઈ છે ગુજરાતમાં. હું માનનીય અરવિંદ કેજરીવાલજીનો આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતની જનતાનો આભાર માનું છું કે નવયુવાનોને પસંદ કરે છે, લડાયક યુવાનોને પસંદ કરે છે. આજે હવે ઘીસી પીટી કેસેટો અહીંયાથી આવી જાય, કરોડપતિ હોય, એ બધાનો ધ્વંસ થઈ રહ્યું છે. એટલે ગુજરાતની જનતાની જાગૃતતા માટે હું એમનો આભાર માનું છું અને મને પૂરો વિશ્વાસ છે કે અમારા ધારાસભ્યશ્રીઓ ખૂબ મજબૂતાથી અવાજ ઉઠાવશે. 100 ધારાસભ્યની સાથે ગોપાલ ઇટાલિયા શપથ લેવા આવ્યા હતા, 100 ભાવિ ધારાસભ્યની સાથે. બિલકુલ આજે મને એ જ દેખાતું એટલે જ કહું છું ને કે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં કંઈક 150 જેટલા એમાં મને 100 ભાવિ ધારાસભ્યો દેખાતા હતા એટલે આ ઉત્સાહ છે. આખી ગુજરાતનું નેતૃત્વ હતું એટલે આ ઉત્સાહ છે. અને આગામી સમયમાં આખા ગુજરાતમાં એક પરિવર્તનની લહેર ઉપડવાની છે, એનો આ ઉત્સાહ છે. તમે જુઓ, એક ધારાસભ્ય જીતે એનો કંઈક 7 કરોડ જનતા ઉત્સાહ ન મનાવતી હોય, પણ ભાજપની સિસ્ટમનો ભોગ બનેલા ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, બેરોજગાર યુવાનો, સરકારી કર્મચારીઓ, આ બધાનું છે ને એ રોષ છે ભાજપની વિરુદ્ધનું, એનો આ ઉત્સાહ છે, એની આ જીત છે. સુદાનભાઈ, વારંવાર એક વસ્તુ એ અલગ દેખાઈ રહી છે. પહેલાં ઉમેશ મકવાણા હાજર નહોતા રહેતા અને હવે સુધીર વાઘાણી. વારંવાર સુધીર વાઘાણીની દૂરી એ આમ આદમી પાર્ટી અથવા તો તમારા જે કાર્યક્રમ હોય અથવા તમારી કોઈ મિટિંગ હોય, બેઠક હોય એની જગ્યાએથી દૂર દેખાઈ રહ્યા છે. એવું નથી, મારો પણ એક જગ્યાએ કાર્યક્રમ હતો. આ તો મારે અચાનક રદ કરવો પડ્યો. બરાબર છે, અધ્યક્ષશ્રીનો ફોન આવ્યો. કહેવાનો મતલબ એ છે કે દરેકની જવાબદારીઓ સોંપાયેલી હોય છે. મીડિયા ખોટા પ્રિડિક્શન ના કરે, મારી વિનંતી છે. અમારો પરિવાર અકબંધ છે અને હવે 150 સીટો સાથે ફરીથી 27માં અહીંયા મળીશું. કાંતિ અમૃતિયાની ચેલેન્જ હતી. કાંતિ અમૃતિયા વિધાનસભા આવ્યા હતા. ઈશુદાન ગઢવીએ 2 દિવસ પહેલાં જ એવું કીધું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આવે, ગોપાલ ઇટાલિયા નહીં આવે. કાંતિ અમૃતિયાએ એવું કીધું છે કે મારી પાસે મારું રાજીનામું લખેલું તૈયાર જ પડ્યું છે, ગોપાલભાઈ જ્યારે કહે ત્યારે આપણે તૈયાર છીએ. મને એ નથી સમજાતું કે સી આર પાટીલને મુખ્યમંત્રી આવું શું કામ નાટક કરાવે છે? એને બ્રિજ કાંડ દબાવવા માટે કરે છે, મનરેગા કાંડ દબાવવા માટે જ કરે છે, કરોડોના કૌભાંડ થાય છે દબાવવા માટે. પહેલાં એ કરો ને. હું તો કહું છું 161 રાજીનામા આપે અમે તૈયાર છીએ. 161 ઉપર લડવા તૈયાર? હા, 161 ઉપર. અને અમે બતાવી દઈશું અત્યારે સરકાર બદલી જાય. અચ્છા, મારે તમને 2 સવાલ કરવા છે. પહેલા સવાલની અંદર રાજુ કરપડા અને બીજા સવાલની અંદર યુવરાજસિંહ જાડેજા. મેં બંને સાથે વાતચીત કરી અને ભૂતકાળમાં થોડા દિવસ પહેલાં સુરેન્દ્રનગરની સભા હતી ત્યારે રાજુ કરપડાએ એવું કીધું હતું કે મારું ધ્યાન રાખજો એમ. ત્યારે ગોપાલભાઈ અને તમે એવું કીધું હતું કે હવે તમારો જ વારો છે એમ. હું એ જ કહું છું, ભાવિ ધારાસભ્યો છે બધા. અચ્છા, 100 જણા અહીંયા મને ભાવિ ધારાસભ્યો દેખાયા છે. હવે પ્રદેશ અધ્યક્ષ આ કહેતો હોય તો એમાં કંઈક વેલ્યુ હશે ને. કારણ કે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમે નીકળ્યા છીએ, અમારી પ્રદેશની ટીમ છે. આજે આ એક ધારાસભ્ય છે ખાલી 100 ધારાસભ્યો જોવા માટે આવ્યા પ્રેક્ટિસ માટે, કેવી રીતે શપથ લેવાના અને કેવી રીતે હાજર રહેવાના. હા, એટલે માટે વિધાનસભાની અંદર પહેલો સવાલ શું લાગે છે ગોપાલ ઇટાલિયાને કયો ઉઠાવવો જોઈએ? ખેડૂતો માટેનો, વિસાવદરની જનતા માટેનો કે ગુજરાતની જનતા માટેનો? ગોપાલભાઈ છે એ સતત લડનારા વ્યક્તિ છે. ખૂબ બધા અવાજ ઉઠાવશે. ખેડૂતો છે, ગરીબો છે, વંચિતો, શોષિતો, બધાનો અવાજ ઉઠાવશે. બિલકુલ. તો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી આપણી સાથે હતા. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવા માટે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં આવશે અને આજે વિધાનસભાની અંદર 100 ભાવિ ધારાસભ્યો સાથે ગોપાલ ઇટાલિયા શપથ લેવા આવ્યા હતા. તમારું શું માનવું છે ઈશુદાન ગઢવીની આ વાતને લઈને તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. હજુ પણ જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.